રાજી આ તારું એક અર્જન્ટ કામ પડ્યું હે ભાઈ. શું થયું પણ? તમારે નોકરીની બહુ જરૂર હે. તારી કંપનીમાં કઈક નોકરીનું સેટિંગ થાય હોય તો કરને ભાઈ. ના 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 મારો ભાઈ, તું મારી કંપની તો બક્ષી જ દેવો. જો તું મારી કંપનીમાં આવ્યો ને તો કંપની બંધ થઈ જશે. હું તો રજડી પડીશ ભાઈ, બીજા રજડી પર છે ને બધું લાગશે ને એ તો નોખી. પણ ભાઈ તું તો કહેતો હતો કે તારી કંપનીને ટેલેન્ટેડ માણાની જરૂર છે. તો કોણ ટેલેન્ટેડ માણા કે ને? શું કોણ ટેલેન્ટેડ માણા? તારી સામે બેઠો એ હું મારી વાત કરું છું. તું ને ટેલેન્ટેડ તો ટેલેન્ટેડ હાર્ડવર્કિંગ. જો ભાઈ, આ ટેલેન્ટેડ, હાર્ડવર્કિંગ, પંક્ચ્યુઅલ, લોયલ આ બધા શબ્દો તારા હાટુ બન્યા જ નથી. તારા હાટુ કયા શબ્દો બન્યા હે? ઊંઘણસી, આળસુ, નફાવટ, નાલાયક, હરામી આ બધા શબ્દો હે તારા હાટુ. એ ટાઈમ બધાને મારા હાથેથી ચા બનાવીને પીવડાવીશ બસ. તારા હાથની ચા પીવડાવવા કરતા બધાનું થોડુંક થોડુંક ઝેર પાઈ દો. ખબર? સોસાયટી મારી વાતું કરે છે કે બાપના બગાડે છે ને બેઠો બેઠો ખાય. તું મારો દોસ્તારો, તું મારું કામ નહીં કર. વાંધો નહીં, બસ હવે રોવાનું બંધ કર, નાટક કરમાં. તું તારું રિઝ્યુમ મોકલ, હું મારા સાહેબને વાત કરું જગ્યા હોય તો. અરે હા હા, હું અત્યારે જ મોકલું ભાઈ. પણ તારા સાહેબને કહી દેજો કે મારે 50,000 પગાર તો મિનિમમ જોઈશે. 50,000? તારી જાતનું રિઝ્યુમ